ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર। તમારા 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય। ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો। ખૂબ પ્રગતિ એટલે ખૂબ સારો પ્રગતિ કરો, સારું ધન આવે, તમારા બધાની તબિયત હેલ્પ રહે, તમારા હાથથી તમારા મોઢા ધોવાઈ જાય। આમ બધાની આપણને જરૂર પડે પણ ભગવાન સિવાય આપણને કોઈની જરૂર ન પડે એવી તમારા 18 વર્ષ માટે રોજ પ્રાર્થના કરું છું। ખૂબ સુખી થાઓ અને ખૂબ આગળ આવો અને ખૂબ પ્રગતિ કરો। તમારા બાળકોનું ધ્યાન રાખો, તમારા સારા સગા ગોતો, સારી વ્યવસ્થા ગોતો, છોકરોને ભણાવો ગણાવો, સારી પોસ્ટ સુધી પહોંચાડો। એ તમારું સાચું કર્મ છે। કર્મ વસ્તુ એવી છે કે મા બાપની ફરજમાં એ આવે કે પેલા છોકરા પહેલા આપણો પરિવાર, પછી ભગવાન, પછી પિતૃ, પેલા મા બાપ, પછી બધી વસ્તુ। મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં, કોઈ થશે બી નહીં, પણ મા સામે એવી પાછી હોવી જોઈએ। મા કે બાપ બેમાંથી એવા સામે હોય અને 2-5 છોકરા હોય અને પતિવ્રતા નારી હોય, જે પતિવ્રતા નારી હોય, આગલા હોવાના કર્મ સારા હોય અને પતિવ્રતા નારી ન હોય તો આગલા જન્મના કર્મ એ સારા ભોગવતી હોય પણ એને કર્મ તો ભોગવવું જ પડે। કર્મ કિસી કો નહીં છોડે, મને નહીં છોડે। કર્મને સગા દેવાના મારું કોઈ નથી। જે પતિને હેરાન કરી અને કસોટી આપીને આગળ આવી ગઈ હોય, એને કાંઈ બી કીધું હોય તો એ એમ ન માને કે ગાડા એટલે કૂતરું આવેલું નથી તો ગાડું હું છે હું। એ વડીલોના અમારા પિતૃના આશીર્વાદ હોય, છોકરા માટે બધી વસ્તુ બની હોય, એ કોઈ જાણતું ન હોય। હંમેશ માટે આઈ એમ થમસિંગ છોડી દેજો। જિંદગીની અંદર સંસારમાં રહેવું હોય સારી રીતે તો મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે જ નહીં। બાપ હતો ત્યાં તું પેદા થયો એટલે એમ નામ થા। તારી માં એકલી હોય તો પેદા કરે તું ને, માં હોય ગમે એવી પણ બાપ અહીંયા પેદા થાય છોકરો। એટલે હંમેશ માટે પેલા પિતાના આશીર્વાદ, પછી માના આશીર્વાદ। માં હંમેશ માટે હારી હોય તો જ વસ્તુ ઘરની અંદર ઘર છે, નારી છે, ઘરનું ઢાંકણ છે। ઢાંકી બી દે, એક નારી એવી આવે તો તમને બધાને હેરાન કરી મૂકે ને ડૂબાડી બી દે અને ક્યાંય ને તમને ના રહેવા દે એવી બી નારી આવી જાય ઘરની અંદર। નારીમાં ફરક છે। 5 માના ઘરની અંદર હોય તો પાસેના મગજ હરખા નથી હોતા। કોઈનો મગજ આવો હોય, કોઈનો મગજ આવો હોય, કોઈનો મગજ આવો હોય, કોઈને જાડી બુદ્ધિ હોય। જેવું જેની પાસે હોય એવું જ વાપરે। મારી પાસે સારી વસ્તુ હોય તો સારું વાપરું ને સામે માટે ખરાબ હોય તો ખરાબ વાપરે। એટલે કોઈ એમ માનતો હોય કે હું જ છું તો આ બધા હાલે અને તો જ બધું ચાલે અને બધું થાય, એ બધું ડિસિઝન રોંગ છે। તમારા પિતૃના, વડીલોના, મા બાપના આશીર્વાદ હોય તો તમારી બધી વસ્તુ ચાલે। ભગવાને કીધું ભોળાનાથે તમે મા બાપનો સ્વીકાર નહીં કરો તો તમારો જિંદગીમાં હું સ્વીકાર કરતો નથી। તમે ગમે એટલા અભિષેક કરો, ગમે એટલું દૂધ ચડાવો કે ગમે એટલું દાન કરો કે ગમે એટલી પૂજા કરો કે ગમે એટલું હોનું ચડાવો, મા બાપ પહેલા, પછી ભગવાન, પછી પિતૃ, મા બાપથી પછી પિતૃ, પછી ભગવાન। ભગવાન એક જ ગમે છે, કોઈને ખાઈને ખવડાવો અને એને કોઈને આગળ લાવો, કોઈને આંગળી પકડીને, એ જ સાચી ભક્તિ છે। એ જ સાચું ભગવાનનો રોટલો છે। ભગવાને કીધું મને પૈસા, અગરબત્તી, દીવા બત્તીની કોઈ જરૂર નથી હોતી, સમજી લેજો ભક્તો। આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને જાય છે। તમે સાચા હિન્દુ હો, એની અંદર હું ભેગો આવી ગયો, 100 કરોડની હિન્દુની વસ્તી છે। જો એક થઈ જાઓ તો આપણી ગાય માં, આપણી માની હત્યા આપણી સામે થાય છે અને એ કાંઈ તમે નથી કરી શકતા તો જિંદગીમાં આવ્યા ના આવ્યા છો, સમજી લેજો। આ તો ઠીક મારા ભાઈ, ભગવાન ગાય માતા તમારે ઘરે ઘરે ફરે છે। તમારે એમ કે ખાવા આવે, ખાવા નથી આવતા ગાય માતા, ખાલી જોવા આવે છે। ગાય માતા જોવા આવે કે કોઈ કૃષ્ણ જન્મો છે પણ કોઈ કૃષ્ણ જન્મો જ નથી, હજી કૃષ્ણ જ જન્મા છે। બધા બળીઓ મારીને કાઢી મૂકે, ગાય માતા વિયા જાય છે અને ગાય માતા એક હિંગડું મારે તમને તોડી નાખે પણ એ માં છે ને, માં કોઈને મારે નહીં। માં બીજા વગડાના વાહ, માં કોઈને મારતી જ નથી। માની ભગવાન કોઈને મારતા નથી। ભગવાન તમને 7 વાર સુધરવાનો મોકો આપે, 7 વાર તમે ન સુધરો તો 8મી વાર બીજા પાસે મરાવે। ભગવાન તો કોઈને મારતા જ નથી, ભગવાનને ખાલી નિમિત્ત બનાવે છે। ના જાયનું જાનકી નાથે, સવારમાં શું થવાનું, સમય મહાન નહીં, પુરુષ બળવાન નહીં, કાબે અર્જુન લૂંટિયા હોય ધનુષને બાણ। આ બધી સમયની કિંમત છે। એટલે જોઈ વિચારી એક ધર્માદો ખાવો નહીં। મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો। બેન દીકરીની દલાલી બધી ખાવી નહીં, કોઈની હાય લેવી નહીં।
એક ખાસ ધ્યાન રાખવું, ખોટું બોલવું નહીં, ખોટું બોલે એની હારે બેઠવું નહીં, એક ખાસ ધ્યાન રાખવું, હેલું ત્યાંથી કાપી નાખવાનું, એ એની ઘરે મજા કરે, આપણે આપણી ઘરે મજા કરીએ. એક ખાસ ધ્યાન રાખવાનું, આંગણે આવે એને રોટલો ખવડાવવાનો, જે આપણે રાખે એને રાખવાનું, આપણું ન રાખે તો આપણે એનું નહીં રાખવાનું. જેવો માણસ એવું વર્તન, કોઈ બી હોય એજ્યુકેટ પછી એની સામે આપણી મા પોતાની હોય અને આપણી વહુને રોજ ટક ટક કરતી હોય, રોજ આપણી વહુ 24 કલાક કામ કરતી હોય અને હાલતા પણ જ્યારે પાટો મારતી હોય તો એને કેવું પડે, માને મા હેઠા બેસી જાઓ, શાંતિથી ખાઈ પીને આનંદ કરો, એને બી કેવું પડે. એને સત્યમ શિવમ સનાતન ધર્મ ગણાય. બાકી દુનિયામાં બીજો કોઈ ધર્મ નથી. સત્યમ શિવમ સનાતન ધર્મ. એક જ માં, એક જ બાપ ને એક જ ગુરુ. મરદની મેલીમાં જવું, ઈજળની ધર્મમાં ન જવું. બેઠક કરવી તો મરદ ભેગી કરવી, હાલતું ફાલતું અરે બેહવું નહીં, જ્યાં ત્યાં ખાવું નહીં, જ્યાં ત્યાં પીવું નહીં. મહાવીર ભગવાન જ્યારે જીવતા હતા, શારકા વાવ હોય, શારકા વાવ હોય, શારકા આમ હોય અને હાવજ શિકાર કરતો હોય અને એની ગદ આવી ગઈ હોય કે મહાવીર ભગવાન નીકળ્યા છે તો હાવજનો પંજો આમાં રહી જતો હતો, શિકાર નતો કરતો, એટલી ભગવાનની મર્યાદા રાખતો હતો. આજે મા પાર્વતી છે, હાવજની રસવારી કરી છે. આજે જ્યાં તમે જુઓ હાવજ, નંદી, આજે ભગવાન હોય તો બધી વસ્તુ ત્યાં બની શકે છે. ભગવાન ન હોય તો ત્યાં બધા ખાઈ જાય, નંદીના બળદને ખાઈ જાય, હાવજ ઉંદરને ખાઈ જાય. એટલે ભગવાનનું વાહન ગણપતિ ઉંદરનું છે, મોરલાનું વાહન છે, મોરલો ટેહું ટેહું કરતો કાંતકનું મોહન. એટલે આ ભગવાન છે તો દુનિયા હાલે છે. આપણા શરીરની અંદર 13મી લિંગ છે. એ 13મી લિંગ આપણો થંભ છે, એટલે આપણે ઊભા છીએ, હાલીએ છીએ, ચાલીએ છીએ. 70-75 વર્ષની ઉંમર થઈ જાય પછી આપણે વાંકા વળી જઈએ છીએ. 90 વર્ષની ઉંમર થાય, આપણો જીવ જવાનો જાય ત્યારે આપણું સૌ પડ્યું રહે. એટલે શિવ ને જીવનું બેનું મિલન થઈ જાય સંસારની અંદર. એટલે શિવ છે ક્યાં સુધી તમે હાલો છો, ચાલો છો, બોલો છો, બધું કરી શકો છો હંમેશ માટે. એક વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન ને દેવો કોટી બધા બેઠા હતા અને લક્ષ્મીમાં પગ દબાવતા વિષ્ણુ ભગવાનના. લક્ષ્મીમાએ પૂછ્યું કે આ લોકો મંદિરે જાય, પૂજા પાઠ કરે, દાન કરે, એટલી ભક્તિ કરે તો એ લોકો દુઃખી કેમ? પછી ભગવાને, વિષ્ણુ ભગવાને સરસ જવાબ આપ્યો લક્ષ્મીમાને કે દુઃખી માટે છે કે લોકોને સંતોષ નથી. હાય હોય, પૈસા દાન કરે, ખાવાનું પીવાનું બધાને અમુક ખવડાવે પણ મતલબેથી ખવડાવે છે, નિસ્વાર્થે ખવડાવે કે મારે કાંઈ જોતું નથી, કોઈ વસ્તુ નથી જોતી તો ભગવાન એને શાંતિ આપે છે, નકર ભગવાન શાંતિ આપતો નથી. હાય પૈસા, હાય પૈસા, હાય પૈસા. પૈસા માટે કોઈનો નો રે, કુટુંબનો નો રે, ભાઈનો નો રે, સગાનો નો રે, સંબંધીનો નો રે. એને જિંદગી ના કહેવાય. જિંદગી એને કહેવામાં આવે બધાની હારે હળી મળીને રે, પ્રેમથી રે, ભાવથી રે, લાગણીથી રે. પણ લાગણીથી એવી રીતે રહેવાય કે સારો માણસ હોય એની રે બેહાય, આપણી ઇજ્જત જાય ત્યાં નો બેહાય. એ ખાસ ધ્યાન રાખવું ભક્તો. પછી દેવો બધા સકિત થઈ ગયા. આજે તમને નારાયણ, આપણે દુર્યોધન અને અર્જુન બે દ્વારકા ગયા ભારતનું યુદ્ધ કરવા માટે. સેના પેલા અર્જુન પોગી ગયો, પછી દુર્યોધન ગયો. દુર્યોધન ઉભો થયો સાઈડમાં અને અર્જુન ભગવાન હુતા થાય અને પગને નીચે બેઠો હતો. પછી ભગવાન ઉઠ્યા, ભગવાને કીધું કાલે બે આવ્યા, શું સમસ્યા લઈને આવ્યા છો? તો પેલા અર્જુન બોલ્યો કે મને સેના જોઈએ છે. કઈ સેના જોઈએ? કે નારાયણ સેના. નારાયણ સેના બધી માગી લીધી અને અર્જુન રાજી થઈ ગયો કે મારે તો તમે એક જ જોવો છો ભગવાન, મારે બીજું કાંઈ જોતું નથી. અર્જુને ખાલી ભગવાને જ માગ્યા હતા એટલે એનો જીત થઈ અને એનો ધર્મ થયો અને વિજય બન્યો. તો આપણે બધા નારાયણ સેના છીએ, આપણે બધા જીવી છીએ ને નારાયણ સેનામાં જીવી છીએ. દુર્યોધન છીએ આપણે બધા, તમામ દુર્યોધન છીએ, સમજી લેજો. આપણે લોભ, મોહ, બધી વસ્તુમાં આપણે ફસાઈ ગયેલા છીએ. માયા, આ મારું, આ મારું, આ મારું. જો તમે બધું એમના અર્જુને માગ્યું એવી રીતે જો દુર્યોધને માગ્યું હોત તો એનો વિજય બહુ થાત. પણ દુનિયાને મતલબેથી માગવું છે, વિજય કરવું છે. ભગવાનની સામે બધી માગવું નહીં. મને એટલું ભગવાન આપો, મને એટલું આપો, મને એટલું આપો, બધું ખોટું છે. ભગવાનને બધી ખબર છે, અંતર્યામી છે, તમને કેટલું આપવું છે, હું નથી આપવું. કંઈક મહેનત કરતા ન મળતું હોય તો કંઈક આડું આવતું હોય, કોઈ મૂકેલું હોય, કરેલું હોય
સાટેલું હોય, કોઈની દ્રષ્ટિ પડી હોય, માનો છોકરો માના પેટની અંદર છોકરો જન્મો હોય ને 9 મહિના એવો હોય ને એ છોકરો બહુ રૂપાળો હોય તો માની બી નજર લાગી જાય ખોળામાં કે મારો છોકરો કેવો રૂપાળો છે, એમ કરીને છોકરાની ખુદની માની નજર લાગે છે. આજે કૃષ્ણ ભગવાન, બળદેવ અને સુભદ્રા અત્યારે મોહર જાહે તો એને બી દ્રષ્ટિ પડે, મોહર થી ઘરે આવે એની આરતી હું લેવા ઉતારે છે, આખી નાઈટ મારા રાખવામાં આવે છે ભગવાનને, ત્રણેય ભાઈ બહેનને. શા માટે? કે એની નજર ઉતારવા માટે. નજર ઉતાર્યા પછી એને અંદર લે છે. સવારમાં વહેલા 4 વાગે કમળા આરતી કરીને પછી ભગવાનને એન્ટ્રી કરે છે. એટલે ભગવાનની નજર લાગે છે. નજર બધાને લાગે પણ એના રસ્તા ભગવાને બધા મૂકેલા જ છે. કોઈ દરવાજા અશક્ય નથી, દરવાજા બધા શક્ય જ છે. પણ તમને વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો કોઈ મહારાજો, જ્યોતિષો એની પાસે ભોગવું, આમાં નંબર આપેલો જ છે. કોઈને કાંઈ તકલીફ હોય તમે આવી શકો છો. જ્યોતિષની કોઈ ફી નથી, એનો 1 રૂપિયો હું લેતો નથી. એક ખાસ ધ્યાન રાખજો, અણભક્તો મારી પાસે આવે એને જ્ઞાન આપું છું, કોઈને ઘરે જતો નથી. મારે ઘરે બેઠાથી જ્ઞાન મોકલાવું છું. જેના ભાગ્યમાં હોય એ સાંભળી શકે, જેના ભાગ્યમાં હોય લઈ શકે છે. બાકી મેં પૈસાને બહુ માનવું નહીં. મેં પ્રેમ લાગણીને માનવા વાળો વ્યક્તિ છું. ભાવ હોય, મીઠું રોટલું હોય તો હું જમી લઉં, પણ 56 ભાગના ભોજન હોય ને એમાં પ્રેમ ન હોય તો ભોજન જિંદગીમાં કરાય નહીં. પ્રેમ છે અહીંયા જવાય, પ્રેમ હોય અહીંયા બેહાય, ભાવ હોય અહીંયા બેહાય. બાકી આ બધું ખોટું છે. શિવે લગ્ન કર્યા, આ શિવ કથા આપું છું. શિવે લગ્ન કર્યા અને શિવ એટલા બધા આનંદમાં આવી ગયા, એટલા બધા આનંદમાં આવી ગયા. હિમાલયના એક તોડ ઉપર, એક ડુંગરા ઉપર મળ્યા નાચવા. પાર્વતી બાજુમાં હતા. પાર્વતી થાકી ગયા, એ નાચ્યાની પણ શિવ તાંડવ એવો કર્યો કે શિવની જેટલી તાકાત હતી, જેટલી શક્તિ હતી, બધી દુનિયાને, જાનવરને, માણસને, પૃથ્વીમાં બધાને આપી દીધી. અને શિવ તાંડવ કરવા માંડ્યા. એમ અંદરો અંદર બધા બાંધવા માંડ્યા, નાશ થવા માંડ્યો પૃથ્વીનો. અંદરો અંદર વાહનો, જાનવરો બાંધવા માંડ્યા, દેવોએ બાંધવા માંડ્યા, દેવતાઓએ બાંધવા માંડ્યા. પછી દેવતાએ વિચાર્યું કે આ શિવનો તાંડવ બંધ નહીં થાય તો દુનિયાનો નાશ થઈ જાય. એમ કરીને બધા કોટી દેવો માં પાર્વતી હતા ન્યાય ગયા, હે જગત જનની માં, તમારા પતિને શાંત કરો નકર દુનિયાનો વિનાશ થઈ જાય. એ લગનમાં બનાવ્યો, નાશમાં આવી ગયા હતા, બહુ નાશ થયો ભગવાને. બધી શક્તિ ભગવાને બધી મનુષ્યને, જાનવરને બધાને આપી દીધી. એમ કરી અને માં પાણીનો લોટો ભરીને ગયા, શિવને પીગે લાગ્યા. શિવ માથે પાણીનો લોટો રેડ્યો, અભિષેક કર્યો અને શિવ શાંત થઈ ગયા. અને પછી બધી શક્તિ આપી હતી દેવોને, જાનવરોને, માણસોને, એ બધી પાછી ખેંચી લીધી પાર્વતીએ એક લોટામાં અને પેક કરી દીધી. અને પછી દેવોને કીધું કે આજ પછી જે શિવનો સાચો ભક્ત હશે એને જ શિવ પ્રાપ્તિ થશે અને એને જ આશીર્વાદ મળશે. બાકી મારી વિના કોઈને શક્તિ મળશે નહીં, ખોટા માણસને શક્તિ નહીં મળે. પછી માં પાર્વતી એક ગળાની અંદર એ શક્તિ પેક કરી લીધી અને માં એ વસન આપી દીધું. ત્યારે પછી શિવ શાંત થઈ ગયા અને દાંત કાઢવા મળ્યા અને એનો વિજય ભાવ થયો. અને એ મારો મહાદેવ, દેવોનો દેવ, ચેતનાનું સાધન છે, વળીઓ રાજા છે. આપે તો બધું આપી દે, નકર લઈ બી લે પાટું મારીને. સમજી લેજો ભક્તો, તમારી પાસે નીતિનો પૈસો હશે તો ટકશે, આ નીતિનો પૈસો નહીં ટકે. તમે કોઈ બી યાદ કરજો, કોઈને છાપું મારીને પૈસા લઈ લો, કોઈના જોટીને પૈસા લઈ લો, જૂટવીને પૈસા લઈ લો તો એ રૂપિયો તમારા ઘરની અંદર જિંદગીમાં સુખ નહીં આપે. સમજી લેજો અણભક્તો. ભલે રૂપિયો મહેનત તો એક જ આવે. આપણે ઘરે ઘરે ફરીને ધંધો કરીને પૈસા લાવીએ બ્રાહ્મણ તરીકે તો આપણે વળી તકલીફ કોઈ દી ના પડે. મહેનત છે, આપણો ધંધો છે. ભગવાને ભોળાનાથે હોનરનો વટકો આપેલો છે બ્રાહ્મણને. બ્રાહ્મણનો ધર્મ છે. બ્રાહ્મણને બ્રાહ્મણનું કરે, હઈનું કરે, મિસ્ત્રીનું કરે, વાણિયો વાણિયાનું કરે. ભગવાને બધાને ધંધા હોપેલા જ. પછી આ તમને લક્ષ્મી માની કથા આપું છું. લક્ષ્મી માં દ્વારકા ઈંડોળા ઈ શકતા હતા અને એના મનની અંદર એવો પ્રશ્ન આવ્યો કે રાધા કોણ છે? એમ કરીને કૃષ્ણ ભગવાને કાંઈ જવાબ ન દીધો. હાલો તમને વંદરાવન લઈ જાઓ, રાધા કોણ છે તમને બતાવું. એમ કરીને વંદરાવન ગયા. એની શક્તિ હારે બેઠી હતી. એક વાસળો નીકળ્યો લૂલો, એને વાળી ગઈ રાધા. એની શક્તિમાંથી ઊભી થઈ ને એનો હાડલો ફાડીને પાટો બાંધ્યો વાસળાને અને જોયું અહીંયા શ્રી કૃષ્ણ ઉભા રહ્યા. કાનુડો, મારો કાનુડો હારું કરશે. તો એની સખી બોલી કે રાધા તારા પગમાં કાંટો ઘૂસી ગયો. ભલે કાંટો ઘૂસી ગયો પણ પેલા વાસળાનો મને હારું થવા દે, મારું જે થવું થાય. પછી અહીંયાથી હાલતા કૃષ્ણ ભગવાન રુક્ષ્મણીને સંભળાવે છે કે આનો નિસ્વાર્થ પ્રેમ છે. આ રાધા આને કોઈ મારે એ જ્યાં પૂજા પાઠ કરે, કોઈને ખવડાવે પીવડાવે, કાંઈ બી કરે
તો એ મને જ જોવે છે. કાનુડો, એને કાનુડાને ભગવાનની સામે લગન હતી, અને પ્રેમ હતો, ભીતરનો પ્રેમ હતો, ભગવાનની હારે લગન હતી, એને કોઈ વાસ્તવનો પ્રેમ નહોતો. પછી લક્ષ્મી રડવા મળ્યા કે વાહ મારા ભગવાન વાહ. ભગવાન છે ને જ્યાં ભાવ હોય, પ્રેમ હોય, લાગણી હોય, ત્યાં જ બધું પ્રાપ્તિ કરે છે. નગર ભગવાન કે આવતા નથી. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.